નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાનગરમાં આવેલ સરકારી ક્વાર્ટર્સમાં રહેતા પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલ સરકારી ક્વાર્ટર્સમાં રહેતા અને મૂળ વતન જમાપુર ગામના મરણ જનાર સતીશભાઈ ચૌધરીએ પત્ની પાસે 500 રૂપિયા માંગ્યા હતા. જે પૈસા પત્નીએ નહીં આપતા મનમાં ખોટું લાગી જતા ઘરમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવને લઈ પોલીસે ત્રિવેણીબેનની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લાના ઉકાઈ સેરુલા રોડ પર આવેલ હિન્દુસ્તાન બ્રિજની મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ. તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગના અધિકારી પાસેથી બુધવારના 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ હિન્દુસ્તાન બ્રિજની મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે બ્રિજ 62 વર્ષ જૂનો હોય, જે બ્રિજના નવીનીકરણ કરવામાં આવતા સ્થાનિક પરિવહનમાં રાહત મળશે. સાથે જ મરામત કામગીરી દરમિયાન ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વ્યારા તાલુકાના બોરખડી ગામે આવેલ ગેસની કંપનીમાંથી કેમિકલવાળું પાણી કોતરમાં છોડવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. વ્યારા તાલુકાના બોરખડી ગામે આવેલ ગંગા નામની ગેસ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી કોતરમાં છોડવામાં આવતા પાણી પ્રદૂષિત થતાં જે પાણી ખેતી કે પશુપાલન માટે પણ બિનઉપયોગી બનતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી પ્રદૂષિત પાણીનો નિકાલ નહીં કરવામાં આવે સહિતની રજૂઆત કરાઈ છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી સૂચનો સાથે કંપનીના સત્તાધીશોને સાથે રાખી સમજણ અપાઈ હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. આમ તો છે ને ગંગા ઉર્જા છે. હવે આમાંથી છે ને ખરાબ પાણી છોડવામાં આવેલું હતું અમારા કોતરમાં. હવે એ કોતર અમારા બોરખડીમાંથી પાસ થાય છે અને એ પાણી છે ને એકદમ એટલું ખરાબ થઈ ગયેલું છે ને ઢોર પણ પાણી પી શકતું નથી અને નુકસાન કરે છે. એટલે ગ્રામજનોની ફરિયાદ હતી ગ્રામ પંચાયતને કે ભાઈ આપણા બાજુની ગામના અંદર આપણે એક એજન્સી આવી છે, એમનું ગંદુ પાણી આપણે ત્યાં છોડવામાં આવે છે. એટલે આજે બધા ગ્રામજનો ભેગા થઈને અમે અહીંયા આપણે રજૂઆત કરવા માટે ભેગા થયેલા છે. તાપી જિલ્લામાં મતદારોની સુવિધા માટે તારીખ 29 અને 30 નવેમ્બરના રોજ ખાસ કેમ્પનું આયોજન કરાયું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના સીધા માર્ગદર્શન હેઠળ વ્યારા સહિત તમામ મામલતદાર કચેરી ખાતે તારીખ 29મી નવેમ્બરના બપોરે 12 થી 5 અને તારીખ 30 નવેમ્બર સવારે 10 થી 5 વાગ્યા સુધી મતદાર સેવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. કુકરમુંડા ગામે આવેલ શાળામાં ડીવાયએસપીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના કુકરમુંડા ગામે આવેલ એસકે કાપડિયા શાળા ખાતે બુધવારના 11:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ડીવાયએસપી ઈશ્વર પરમારની હાજરીમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને સાયબર ફ્રોડના બનાવથી સાવચેત રહેવા સહિતના અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના ભુરીવેલ ગામે બજાર કરવા ગયેલા દંપતીને મોટરસાયકલની ચોરી થઈ. ઉકાઈ પોલીસ મથક ખાતેથી બુધવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ભુરીવેલ ગામે બજાર કરવા નીકળેલ દંપતીએ મોટરસાયકલ લોક કરીને રોડની સાઈડમાં મૂકી હતી. ત્યારે કોઈક અજાણ્યા ચોર ઇસમોએ 45,000ની મોટરસાયકલની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ફરિયાદી સુનિલભાઈ ગામિતની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી સમાજના પડતર પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારના 11 કલાકની આસપાસ સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં સરકારી તમામ રેકર્ડ પરથી વનવાસી શબ્દ દૂર કરી આદિવાસી શબ્દનો ઉપયોગ કરવા સહિત 12 જેટલા મુદ્દાને આવરી લઈ રજૂઆત કરાઈ છે, જેમાં માજી ધારાસભ્ય સહિત કોંગી આગેવાનો જોડાયા હતા. તાપી જિલ્લાના પાનવાડી ખાતે સંવિધાન દિવસની ઉજવણી પાલિકા પ્રમુખની હાજરીમાં કરાઈ. તાપી જિલ્લાના પાનવાડી ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં બંધારણ દિવસને અનુલક્ષીને આમુખનું વાંચન કરી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા, જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત મહામંત્રી રાકેશભાઈ કાચવાલા અને નગરના સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.